મહાકુંભમાં ભાગદોડમાં એક ગુજરાતી શ્રદ્ધાળુ સહિત 30 શ્રદ્ધાળુઓના મોત, મૃતકોમાંથી 25ની ઓળખ થઈ। મહાકુંભમાં દુર્ઘટના પર વિપક્ષના નિશાને યુપી સરકાર। રાહુલ ગાંધીએ વીઆઈપી મૂવમેન્ટને ગણાવ્યું દુર્ઘટનાનું કારણ। સેનાને કુંભનું સંચાલન સોંપવા અખિલેશ યાદવની માંગ। ભાજપ કાલે જાહેર કરશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવાર। આજે અને કાલે સવારે 8 વાગે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ કરાશે નક્કી। માંગરોળ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ આપનું ગઠબંધન, ભાજપે કર્યો કટાક્ષ। બંને પક્ષના નેતાઓને ખબર જ નથી કે કરવું શું છે। રખડતા ઢોર, ગેરકાયદે પાર્કિંગ અને દબાણ સામે હાઈકોર્ટ આકરા પાણીએ। 62 આદેશ બાદ પણ સ્થિતિ જેમની તેમ હોવાની કોર્ટની ટકોર।